સુરતમાં કેટલીક યુવતીઓ મિત્રતામાં આંધળી થઈ જતા ભોગવવાનો વારો પરિવાર સહિતનો આવે છે. તો સુરતના કાપોદ્રા વિસ્તારની યુવતી સાથે મિત્રતા કેળવી તેમના ન્યૂડ ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી વારુમાં દુષ્કર્મ આચરનારા 9 મહિનાથી ફરાર આરોપીને કાપોદ્રા પોલીસે ઉત્તર પ્રદેશના આગ્રાથી ઝડપી પાડ્યો છે. કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ એક યુવતીએ નોંધેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી માનવેન્દ્રસિંહ ઉર્ફે રામપાલ રાણા જાટે યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધી પ્રથમ વખત શારીરિક સંબંધ દરમિયાન ન્યૂડ ફોટા અને વિડીયો બનાવી લીધા હતા. ત્યારબાદ તે વાયરલ કરવાની ધમકી આપી અનેક વખત બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને યુવતીના સ્ક્રીનશોટ તેમજ ન્યૂડ ફોટા તેના સગા સંબંધીઓને વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ મારફતે મોકલી બદનામ કરી હતી. આ મામલે કાપોદ્રા પોલીસમાં ગુનો નોંધ્યો હોય, જેથી સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વામંગ જામીર, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર સહિતનાઓની સૂચના લઈને પીઆઈએમઆર સોલંકીની ટીમ પીએસઆઈ એમબી વાઘેલા સાથે તપાસમાં જોડાઈ હતી. ત્યારે એએસઆઈ રાજદીપભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહે છેલ્લા 9 મહિનાથી વોન્ટેડ આરોપી મૂળ રાજસ્થાનના ઢોલપુર માનવેન્દ્રસિંહ ઉર્ફે રામપાલ રાણા જાટેને ટેકનિકલ સર્વેલન્સ અને વિમન સોર્સના આધારે ઉત્તર પ્રદેશના આગ્રામાંથી તેને ઝડપી પાડી તેને સુરત લાવી તેની ધરપકડ કરી છે.